હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કારેલાનું ગ્રેવીવાળું શાક, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. હવે કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા કારેલા લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે કારેલાની છાલ કાઢી લઈશું. તો એના માટે આપણે સૌથી પહેલાં આવી રીતે ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી લેવાનો છે અને એની છાલ ઉતારી લેવાની છે. આની આપણે બહુ જાડી છાલ નથી ઉતારવાની, થોડી થોડી આછી છાલ જ ઉતારવાની છે. અને આપણે આ જ રીતે બધા કારેલાની છાલ કાઢી લેશું. તમે જોઈ શકો છો કારેલાની છાલ સરસ રીતે આપણે ઉતારી લીધી છે. હવે આપણે આના કટકા કરી લઈએ. આપણે આવી રીતે ગોળ કટકા કરી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. અને બધા કારેલાના આપણે આ જ રીતે કટકા કરી લેશું. હવે તમે જોઈ શકો છો બધા કારેલા સરસ રીતે કટ થઈ ગયા છે. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. તો મેં આમાં મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે સરસ આવી રીતે એને ઉપર નીચે કરી લેશું. અને આવી જ રીતે મીઠાવાળા કારેલાને આપણે 1 કલાક સુધી રહેવા દઈશું, જેથી કરીને મીઠું સરસ કારેલામાં ચડી જાય અને કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય. હવે આપણે શાકમાં નાખવા માટે લસણની ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 6 થી 7 જેટલી લસણની કળી લઈ લીધી છે. એ આપણે લઈ લેશું ખાંડણીમાં. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે પહેલાં લસણને ખાંડી લેશું. આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરશું અને પાછું સરસ રીતે ખાંડી લેશું. તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે. 1 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણા કારેલા છે એમાં સરસ રીતે મીઠું ચડી ગયું છે. હવે આપણે બધું મીઠું નિતારી લેશું કારેલામાંથી. તો આપણે આવી રીતે હથેળીમાં કારેલા લઈ લેવાના છે અને આવી રીતે દબાવતું જવાનું છે, જેથી કરીને વધારાનું પાણી બધું નીકળી જાય અને કારેલા આપણા સરસ થઈ જાય, એકદમ કોરા જેવા તમે જોઈ શકો છો. અને આપણે આ જ રીતે બધા કારેલામાંથી મીઠાવાળું પાણી નીકાળી લેશું. મેં હવે બધા કારેલાને પાણી નિતારી લીધું છે અને એક કાણાવાળા વાસણમાં લઈ લીધું છે. અને હવે આપણે કારેલાને તળી લઈએ પહેલાં. તો મેં અહીંયા કારેલાને તળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં કારેલા એડ કરી દઈશું અને એને તળી લઈશું. તો કારેલામાં થોડું પાણીનું પ્રમાણ હોય છે, તો નાખતી વખતે ધ્યાન રાખવાનું. અને હવે આપણે આને સરસ રીતે તળી લઈશું, જ્યાં સુધી કારેલાનો થોડો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. થોડીવાર રહીને આપણે કારેલાને આવી રીતે ઉપર નીચે કરતા જવાનું છે, જેથી કરીને બંને સાઈડ આપણા કારેલા સરસ રીતે તળાઈ જાય. ઘણા લોકો કારેલાને તળવાની બદલે બાફીને કરતા હોય છે, પણ એ રીતે જો તમે કારેલાનું શાક બનાવશો તો કારેલાનું શાક થોડું ફીકું લાગશે. તો તમે એકવાર આ રીતે જરૂરથી કારેલાનું શાક બનાવજો, એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને જો નાના બાળકો કે કોઈ આ શાક ના ખાતું હોય એ પણ આવી રીતે શાક બનાવશો તો ખાવા માંડશે. 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કારેલાનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે, થોડા શ્રિંક થઈ ગયા છે અને સરસ રીતે ચડી બી ગયા છે. તો હવે આ સમયે આપણે કારેલાને તેલમાંથી કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે તેલ બધું નિતારી લેવાનું છે. જો કે આપણે શાકમાં જ નાખવાનું છે, તો થોડું જાજુ તેલ આવી જશે તો પણ કંઈ વાંધો નહીં. અને આપણે એને પ્લેટમાં લઈ લઈએ. તો હવે મેં અહીંયા શાક બનાવવા માટે એક પેનમાં તેલ લઈ લીધું છે અને મેં અત્યારે અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે આપણે આમાં રાઈ એડ કરી લેશું. તો મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી રાઈ લીધી છે. હવે આપણી રાઈ સરસ ફૂટવા લાગી છે. આ સમયે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે.
એની સાથે જ થોડી હિંગ અને હવે મેં અહીંયા એક ડુંગળીને સરસ ઝીણી સમારીને કટ કરી છે એ આમાં એડ કરી દઈશ અને હવે આપણે સરસ રીતે આને સાતળી લઈશું તેલમાં અને ડુંગળીની સાથે જ મેં તમને પહેલાં લસણની ચટણી બનાવીને દેખાડી છે એ બી આમાં એડ કરી દઈશું અને હવે લસણની ચટણી સરસ રીતે આમાં મિક્સ કરી લેશું જેથી કરીને એ બી સરસ ડુંગળીની સાથે સતળાઈ જાય ડુંગળીની સાથે જ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે અને એમાંથી તેલ બી સરસ છૂટું પડવા માંડ્યું છે તો આ સમયે આપણે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટુંને ઝીણું સમારીને લીધું છે એ બી એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લેશું અને જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી એને આવી જ રીતે તેલમાં થવા દેશું જેથી કરીને એ ડુંગળીની સાથે જ સરસ રીતે સતળાઈ જાય તો તમે જોઈ શકો છો ફક્ત 1 થી 2 જ મિનિટમાં ટમેટાં સરસ રીતે ચડવા આવ્યા છે તો આ સમયે આપણે એમાં થોડો મસાલો કરી લેશું તો એના માટે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લઈ લીધું છે એની સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું લઈ લેશું અને હાફ ટીસ્પૂન જેટલી આપણે હળદર લઈ લેશું અને ટમેટાં અને ડુંગળીના ભાગનું જ આપણે આમાં મીઠું એડ કરશું કેમ કે આપણે મીઠું કારેલા સમારતી વખતે બી એડ કર્યું છે અને થોડું લસણની ચટણીમાં બી એડ કર્યું છે તો મીઠું આપણે થોડું જ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને મસાલાને સરસ રીતે ગ્રેવીમાં સતળાવા દેશું પાછું 1 થી 2 મિનિટ સુધી તો તમે જોઈ શકો છો આપણા ટમેટાં એકદમ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ સરસ મેશી થઈ ગયા છે હવે આપણે આ સમયે જે કારેલાને તળીને રાખ્યા છે એ આમાં એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ જે આપણી ગ્રેવી છે એ કારેલા સાથે ભળી ગઈ છે અને આને આવી જ રીતે આપણે થોડીવાર માટે રહેવા દઈશું અને એની સાથે થોડો ગોળ બી એડ કરી દઈશું અત્યારે અહીંયા થોડો જ ગોળ લીધો છે આપણે આમાં વધુ ગોળનો ઉપયોગ નથી કરવાનો કેમ કે આપણે આ રીતે શાક બનાવ્યું છે તો એમાં કડવાશ જતી જ રહી હશે એટલે આપણે આમાં ગોળ વધુ એડ નહીં કરીએ પણ જો બાળકોને શાક થોડું વધુ કડવું લાગતું હોય તો તમે વધુ ગોળ એડ કરશો તો બી ચાલશે અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરશું અને શાકને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે ચડવા દેશું હવે તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે અને હવે આપણે લાસ્ટમાં આમાં થોડી કોથમીર સમારીને એડ કરી દઈશું અને હવે આપણે શાકને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું કારેલાનું ગ્રેવીવાળું શાક જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું